माननीय राज्यपाल श्री ने माननीय मुख्यमंत्री साहब एवं मुख्य सचिव मंच तरफ गुरुजी गणतंत्र भारत के राष्ट्रीय ध्वज को राष्ट्रीय सैल्यूट सलामी माननीय राज्यपाल श्री नेहरू मंच तरफ आवेश माननीय राज्यपाल महोदय श्री गणतंत्र समारोह परेड निरीक्षण के लिए हाजिर है श्रीमान। गुजरात राज्यના માનનીય રાજ્યપાલ શ્રી રાજ્યવર્ધન સમારોહની પરેડનું નિરીક્ષણ કરશે। વિકાસ વિરાસત અને વિશ્વાસનું પ્રતીક એટલે વાવથરાદ જિલ્લો 77મા પ્રજાસત્તાક પર્વના રાજ્ય મહોત્સવ જ્યારે વાવથરાદ ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે સર્વે પ્રજાજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ। गुजरात राज्यના માનનીય રાજ્યપાલ શ્રી ધ્વજવંદન સમારોહમાં પરેડનું નિરીક્ષણ કરી રહ્યા છે। तो હું અંદર એન્ટ્રી નહીં કરું, બાઉન્ડ્રી અંદર એન્ટ્રી નહીં કરું, મને ખબર છે, ટેન્શન છે। ગુજરાત એટલે વિકાસનો પર્યાય, ગુજરાત એટલે સંસ્કૃતિની સોગાદ। આ ગરવી પરંપરાને આગળ વધારવા આપણે સૌ કટિબદ્ધ છીએ। भारत माता की जय बोलता रहवानो। भारत माता की सब लोग ऐसे
પ્લાનો કમાન્ડો પ્લાનો ગુજરાત પોલીસના જાપાન ચેતક કમાન્ડોની રચના સન 2002 રક્ષાધામ પર થયેલા આતંકવાદી હુમલા બાદ તેની તાત્કાલિક આવી છે જેનું નેતૃત્વ કરી રહ્યા છે પીએસઆઈ શ્રી યુએ ખરાડ. રાજ્યો વચ્ચે સંકલન અને સમન્વય વધે તે હેતુસર 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ એક રાજ્ય બીજા રાજ્યમાં પોલીસ પ્લાનો જાય છે. તે મધ્યપ્રદેશની પ્લાનો ગુજરાત બનાવે છે જેની અગવાઈ કરી રહ્યા છે શ્રી સચલ ગ્રોવર. એમને તમારી બહાર તો તમે આગળ રહો તમને ખ્યાલ આપણે આગળ રહેવાનું તમે આડા તમે થોડા આગળ હેડો તમે તમારા પર કેમેરા આવો ઝૂમ કરી લેજો. સોલંકી કુલ મિલાવી અને 22 પ્લાનો ટ્રેનમાં કુલ 810 કર્મચારીઓએ છે. પ્લાટૂન નંબર 10 આપણે આઝાદી વયે 7 દાયકા થયા અને આ 7 દાયકામાં વિકાસની અનેક સિદ્ધિઓને આધીન આજે આપણો ભારત આત્મનિર્ભર ભારત વિશ્વની 5 સત્તાઓમાં સ્થાન પામવા જઈ રહ્યું છે. ગુલામીની જંજીરો તોડીને 100 વડે સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારતીય વિકાસનો જે નૂતન પ્રયાણ આરંભ્યો હતો એના મૂળિયા સૂચના અનેક નામી અનામી શહીદોને આપણા રાજ્યપાલ શ્રી અત્યારે દર્શકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. આપ લાઈવ જોઈ રહ્યા છો. રાજ્યપાલ શ્રી દર્શકોનું અભિવાદન નિહાળી રહ્યા છે. તેથી ત્રિરંગા આજ તોડે વંદન હજારો વાર છે. ભારત માત્ર ધોરણ નથી, ભારત એક ભાવના છે, એકતા, અખંડિતતા અને આત્મસન્માનની. જ્યારે કલાઓ રાષ્ટ્રની વાત કરે છે ત્યારે સંસ્કૃતિ રાષ્ટ્રની ઓળખ બની જાય છે. આ મંચ પર ગુંજે તે સુર આ માટીની મહેક સાથે દેશભક્તિનો સંદેશ આપી રહ્યા છે. પ્રજાસત્તાક એ વ્યવસ્થા નથી, એ જવાબદારી છે. રાષ્ટ્રધ્વજ ઊંચો ત્યારે જ રહે છે જ્યારે નાગરિકોનું માન ઊંચું હોય. આ પરેડમાં શિસ્ત છે, સમર્પણ છે અને રાષ્ટ્ર માટે જીવવાની પ્રતિજ્ઞા છે. દરેક પગલામાં રાષ્ટ્રભક્તિનું ગૌરવ અને રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા દેખાય છે. આ પરેડ ભારતની શક્તિ, સંકલ્પ અને એકતાનો જીવંત પરિચય આપે છે. ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
આ પરેડનું નિરીક્ષણ કરી અને મંચ તરફ પરત થઈ રહ્યા છે. माननीय राज्यपाल महोदय श्री, परेड का निरीक्षण समाप्त हुआ। परेड को मार्च पास्ट करने की आज्ञा प्रदान करें श्रीमान। परेड कमांडर श्री विकास यादव मार्च पास्टनी પત્રથી અનુમતિ લઈને પરેડ માર્ચ પાસ્ટ માટે તેઓ પરત જઈ રહ્યા છે. परेड विश्राम परेड सावधान અને ગૌરવ સાથે આ 77મો પ્રજાસત્તાક પર્વ આપણે ઉજવી રહ્યા છીએ. ખાકી ભરી ખોલીએ ભઈએ જગતનું હી અન્યાય સામે આપણે ન્યાય માટે જે લીડ એવા જોશ ઉમંગ સાથે ગ્રેડ કમાન્ડર સેકન્ડ ગ્રેડ કમાન્ડર પોતાનું સ્થાન સંભાળી રહ્યા છે. આજના ઉત્સવમાં આપ મળી શકશો પોલીસ કર્મીઓની ફરજ પરિસ્થિતિ, ડિસિપ્લિન, સાહસ, શૌર્ય, ધૈર્ય તેમજ દેશ संस्कृति सामाजिक वारसाની ઝાંખી. સૌપ્રથમ માર્ચ પાસ્ટ એક પ્લાટૂન મંચ પાસેથી ભારતની આન બાન શાન સમા ત્રિરંગાને સેલ્યુટ આપી મંચસ્થ મહાનુભાવોનું અભિવાદન ઝીલતા પસાર થશે. नंबर एक आगे
कमांडर श्री विकास यादव IPS ASP संतरामपुर विभाग महिसागर। सेकंड ब्लेड कमांडर श्री DN अंसारी, पुलिस इंस्पेक्टर SRP ग्रुप बीच विरमगाम, जो मंच પાસે ભારતીય તિરંગાને સલામ આપી બંધક મહાનુભાવોનું અભિવાદન ઝીલતા પસાર થઈ રહ્યા છે। આતંકવાદીઓ જેના નામ માત્રથી થરથર કાંપે છે તેવા ગુજરાત પોલીસના જાબાજ ચેતક કમાન્ડોની રચના 2002માં કરવામાં આવી છે। પ્લાટૂન નંબર 1 ચેતક કમાન્ડો પ્લાટૂન ગાંધીનગર, જેની અગુવાઈ કર્યા છે પ્લાટૂન કમાન્ડર PA હરાડી। રાજ્યો વચ્ચે સંકલન અને સમન્વય વધે તે હેતુથી એક રાજ્યનું પ્લાટૂન બીજા રાજ્યમાં આવે છે। આ વખતે મધ્યપ્રદેશનું પ્લાટૂન આપણા ગુજરાતના મહેમાન બન્યા છે, જેનું સંચાલન કરી રહ્યા છે PSI શ્રી પેન્જલ રોબડે। આપ બિહારી રહ્યા છો, મધ્યપ્રદેશ પ્લાટૂન મંચ પાસેથી પસાર થશે। કાયદો અને વ્યવસ્થાની જાળવણી હોય કે VVIP સિક્યુરિટી બંદોબસ્ત હોય, હોનારતમાં જેમનું મહત્વનું યોગદાન છે પ્લાટૂન નંબર 3 SRP ગ્રુપ 3 મડાના પુરુષ પ્લાટૂન, જેની અગુવાઈ કરી રહ્યા છે પ્લાટૂન કમાન્ડર BN વસાવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર। સ્ત્રી શક્તિ સશક્તિકરણનું પ્રબલન ઉદાહરણ પૂરું પાડતી મહિલા પ્લાટૂન નંબર 4 બનાસકાંઠા જિલ્લા પોલીસ મહિલા પ્લાટૂન, જેની અગવાઈ કરી રહ્યા છે PSI સુશ્રી HP સોનારા। हम भी किसी से कम नहीं। महिला पुलिस प्लाटून प्लाटून नंबर 5 कच्छ पश्चिम भुज, प्लाटून कमांडर જેની અગુવાઈ કરી રહ્યા છે સુશ્રી PD શ્રીમાળી પોલીસ સબ ઇન્સ્પેક્ટર। કાયદો અને વ્યવસ્થાની જાળવણી હોય કે VIP સિક્યુરિટી બંદોબસ્ત હોય કે હોનારત દેશવાસીઓની સેવા કાજે હર હંમેશા ખડે તૈયાર રહેતા ગુજરાત SRP ના નીડર જવાનો પ્લાટૂન નંબર 6 SRP ગ્રુપ 16 ભચાઉ, જેની અગવાઈ કરી રહ્યા છે શ્રી NR ખડુ। સેવા, સુરક્ષા અને શાંતિ ગુજરાત પોલીસના વચનને યથાર્થ કરતા શહેર જિલ્લા પોલીસના કર્મશીલ પોલીસ જવાનો પ્લાટૂન નંબર 7 કચ્છ પૂર્વ ગાંધીધામ જિલ્લા પોલીસ પ્લાટૂન, જેની અગવાઈ કરી રહ્યા છે પ્લાટૂન કમાન્ડર DC ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી। ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાઈ સુરક્ષામાં સતત ભારતીય તટરક્ષક દળની મદદમાં રહેતા ગુજરાતના મરીન કમાન્ડો પ્લાટૂન નંબર 8 ગુજરાત મરીન કમાન્ડો પ્લાટૂન, જેની અગવાઈ કરી રહ્યા છે PSI શ્રી RB ગાંગલ। પરેડ માર્ચ પાસ્ટમાં પ્લાટૂન નંબર 9 જેની અગુવાઈ કરી રહ્યા છે પ્લાટૂન કમાન્ડર TN સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર। પ્લાટૂન નંબર 9 પાટણ જિલ્લા પોલીસ પ્લાટૂન। પ્લાટૂન નંબર 10 અમદાવાદ શહેર પાટણ જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂન, જેની અગુવાઈ કરી રહ્યા છે TN પ્લાટૂન કમાન્ડર। પ્લાટૂન નંબર 11 ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટૂન, જેની અગવાઈ કરી રહ્યા છે હિરલબેન રબારી। પ્લાટૂન નંબર 12 વાવ થરાદ જિલ્લા હોમગાર્ડ પુરુષ પ્લાટૂન, જેની અગુવાઈ કરી રહ્યા છે પ્લાટૂન કમાન્ડર RK ડોહટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર। રાજ્યની શાંતિ અને સલામતીની ટ્રાફિક જાળવણીમાં ખૂબ મોટું યોગદાન હોમગાર્ડ પુરુષ પ્લાટૂનનું છે। પ્લાટૂન નંબર 13 વાવ થરાદ જિલ્લા ગ્રામ રક્ષક દળ પુરુષ પ્લાટૂન, જેની અગવાઈ કરી રહ્યા છે PSI શ્રી DV પરમાર। પરેડ માર્ચ પાસ્ટમાં પ્લાટૂન નંબર 14 જેની અગવાઈ કરી રહ્યા છે પ્લાટૂન કમાન્ડર યશરાજસિંહ ઝાલા। વિદ્યાર્થી છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પ્લાટૂન નંબર 14 યશરાજસિંહ ઝાલા પ્લાટૂન કમાન્ડર। પ્લાટૂન નંબર 15
NSS ગુજરાત શિક્ષણ વિભાગ પ્લાટૂન જેની અગવાઈ કરી રહ્યા છે સુશ્રી જિંકલ પટેલ. પરેડ માર્ચ પાસ્ટમાં પ્લાટૂન નંબર 16 વાવ થરાદ જિલ્લા NCC પ્લાટૂન જેની અગવાઈ કરી રહ્યા છે પ્લાટૂન કમાન્ડર અમિતભાઈ રબારી. NCC પ્લાટૂન મંચ પાસેથી મહાનુભાવોનું અભિવાદન ઝીલતા પસાર થઈ રહ્યા છે. પ્લાટૂન નંબર 17 બનાસ સૈનિક સ્કૂલ બોરિયા પાલનપુર જેની અગવાઈ કરી રહ્યા છે શ્રી ગ્રીશન. મંચ પાસેથી ત્રિરંગાને સલામી આપી મંચસ્થ મહાનુભાવોનું અભિવાદન ઝીલતા પસાર થઈ રહ્યા છે બનાસ સૈનિક સ્કૂલ બોરિયા. પ્લાટૂન નંબર 18 વાવ થરાદ જિલ્લા NCC પ્લાટૂન પોલીસ પબ્લિક પોલીસ બાળકોમાં નાનપણથી જ પ્લાટૂન નંબર 19 એસઆરપી ક્રાફ્ટ બેન્ડ પ્લાટૂન સૂર અને સંગીત આ સમગ્ર પ્લેટને જેને સજાવી છે એ મંચ પાસેથી પસાર થઈ રહી છે. બ્રાસ બેન્ડ જેની અગવાઈ કરી રહ્યા છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી S.S. ચૌહાણ. મંચ પાસેથી સૂર તાલના સથવારે આપ સૌ નિહાળી રહ્યા છો. પ્લાટૂન નંબર 20 ગુજરાત શ્વાન દળ પ્લાટૂન જેની અગવાઈ કરી રહ્યા છે R.M. ખીમાણી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી. મંચ પાસેથી ગુજરાતનું ગૌરવંતું શ્વાન દળને આપ નિહાળ્યું અને હવે આપ નિહાળવા જઈ રહ્યા છો ગુજરાતનું ગૌરવંતું અશ્વદળ પ્લાટૂન. કાયદો અને વ્યવસ્થામાં જેની ખૂબ જ મહત્વની ભૂમિકા હોય છે. સમગ્ર દેશમાં સૌથી મોટું અશ્વદળ ધરાવતું આપણું આ રાજ્ય છે જેની અગવાઈ કરી રહ્યા છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી S.G. વણકર. મંચ પાસેથી પસાર થતા આપણા આ અશ્વદળ પ્લાટૂનને આપ નિહાળી રહ્યા છો. વિકાસ વિરાસત અને વિશ્વાસનું પ્રતીક વાવ થરાદ જિલ્લો. આ પરેડ માર્ચ પાસ્ટમાં ટેબ્લો ચેતક કમાન્ડોની બુલેટ પ્રૂફ ગાડી સાથે બંકર 7 ટાટા મોબાઈલ આર્મર વાહન છે. ગાડીનું વજન 4000 kg છે. તમામ પ્રકારના બુલેટથી રક્ષિત છે તેમજ હેન્ડ ગ્રેનેડ IED થી રક્ષિત છે. ચેતક કમાન્ડો આ તમામ પ્રકારના બુલેટથી રક્ષિત ગાડી અને આપ નિહાળી રહ્યા છો આધુનિક વેપન સાથે ગુજરાતના જાંબાઝ ચેતક કમાન્ડો. મંચ પાસેથી મહાનુભાવોનું અભિવાદન ઝીલતા પસાર થઈ રહ્યા છે જેની અગવાઈ કરી રહ્યા છે શ્રી રવિનાથ SRP પાઇપ બેન્ડ પ્લાટૂન કમાન્ડર રવિનાથ મરાઠા ASI જેની અગવાઈ કરી રહ્યા છે SRP પાઇપ બેન્ડ પ્લાટૂન. સૂર તાલના સથવારે આ ગુજરાતનું પાઇપ બેન્ડ જે રાજ્ય કક્ષાની ઉજવણી હોય પરેડની અંદર VIP ના સત્કાર માટે મહત્વની ભૂમિકા અદા કરે છે. ખૂબ સુંદર રીતે એક પછી એક પ્લાટૂન મંચ પાસેથી પસાર થયા આપણે સૌ નિહાળ્યા. ગુજરાત જ્યારે આગળ વધે ત્યારે ભારતનો આત્મવિશ્વાસ વધે. આ માટે કર્મની છે, આ વિકાસની છે. ગુજરાત ચાલે ત્યારે દેશ સાથે ચાલે છે.
રાજ્યની પ્રગતિમાં રાષ્ટ્રનું ગૌરવ જળવાળે છે. અને હવે સમય છે કલેક્ટરશ્રી દ્વારા યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમ જે અત્રે બાળકો देश की मां बहन बेटियों के सम्मान और सुरक्षा के लिए चला सबसे बड़ा एक्शन ऑपरेशन सिंधु. भारत की पाकिस्तान पर एयर स्ट्राइक पहलगाम हमले का हुआ पता. आगे घड़ी देखो सबसे बड़ी हम सच बस्तों का डॉक्टर देखो जीत घड़ी मुझे कब से इंतजार था आज की शाम का. अब देखो क्या करता है ये पता हिंदुस्तान में आगे झुका रहेगा मैं हूँ उस देश का बैठ के नजारा इस ट्रैवल पर देश का भाई भाई चाल मैं खेल मेरा होगा ये देख भी देश का जल्दी जी निकली जाओ અને બાળકોને જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે વધાવીએ. જલ્દી જલ્દી નીકળી જાઓ પાછળની સાઈડથી. બંને સાઈડથી નીકળી જાઓ બાળકો. જલ્દીથી ગ્રાઉન્ડ છોડી દો. ગુજરાત પોલીસ આ કાર્યક્રમ ખાસ સૂચના છે એલઈડી સ્ક્રીન પર જોઈ जय हिंद की सेना जय हिंद की सेना जय हिंद की सेना
જોરદાર તાળીના ગડગડાટથી આપણે આ ગુજરાત પોલીસના મહિલા કર્મચારીઓ દ્વારા ફોર્મ સાથે એરોબિક્સ એક્સરસાઇઝ અત્રે રજૂ કરવામાં આવી છે. 180 મહિલા કર્મચારીઓએ આ કૃતિમાં ભાગ લીધેલ છે. અદ્ભુત તાળીઓના ગડગડાટથી એમના આ સોરીસવર એરોબિક્સ એક્સરસાઇઝને આપણે વધાવી લઈએ. અને હવે જિમ્નાસ્ટિક અને રોપ મલખમ પોલીસ લાઇનના નાના બાળકો જિમ્નાસ્ટિકના રોપ મલખમના વિવિધ હેરત અંગે કરતબો રજૂ કરી રહ્યા છે, જેનું નેતૃત્વ કરી રહેલ છે પોલીસ લાઇન બોયકોચ શ્રી જયેશ શિંદે, શ્રી રાજેશ શિંદે, શ્રી અજય શિંદે. દેશ જ્યારે આજે 77મો પ્રજાસત્તાક પર્વ મનાવી રહ્યો છે, ત્યારે સમગ્ર ભારતમાં આજે રાષ્ટ્રીય પર્વને લઈને અદમ્ય ઉત્સાહ, આનંદ અને ગૌરવની લાગણી સમગ્ર દેશવાસીઓ અનુભવી રહ્યા છે. જિમ્નાસ્ટિક અને રોપ મલખમ એક બાજુ મલખમ અને પાછળ આપ નિહાળી રહ્યા છો, રસ્તા ઉપર આ કરતબો નિહાળશો.
જોરદાર તાળીના ગડગડાટથી આ પોલીસ લાઇનના બાળકોને આપણે વધાવી લઈશું. આપ નિહાળી રહ્યા છો પોલીસ તરફથી યોજાનાર આ સમગ્ર કાર્યક્રમો, જે કાર્યક્રમો મહેરબાન ડીજીપી સાહેબના સૂચનાથી એમજ નોડલ ઓફિસર ડીવાયએસપી શ્રી વિજયસિંહ પરમાર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ એમની પૂરી ટીમ, જેમાં પીઆઈ, પીએસઆઈ, એડીઆઈ સાહેબો અને ઉત્સાહભેર કામ કરનાર આ તમામ કર્મચારીને પણ એક વખત જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવી લઈએ. આવો હવે આપણે નિહાળવા જઈ રહ્યા છીએ મોટરસાયકલ સ્ટન્ટ શો. શૌર્ય સાથે આ બાઇક સ્ટન્ટ કરતા અમારા ગુજરાત પોલીસના જવાનો, મંચસ્થ મહાનુભાવોનું અભિવાદન જે લઈ રહ્યા છે, આપણે એમને તાળીના ગડગડાટથી વધાવી લઈએ. ગુજરાત પોલીસના જાંબાજ જવાનોને ફરી એક વખત આપણે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. અને હવે આપ સૌ નિહાળવા જઈ રહ્યા છો ડોગ શો, ગુજરાતનું ગૌરવવંતું સ્વાગત. પ્રજાસત્તાક પર્વમાં ગુજરાત પોલીસ દ્વારા જય જય ગરવી ગુજરાત. ગુજરાતનું પોલીસ શ્વાન દળ વફાદારી, તાલીમ અને બહાદુરીનું જીવતું પ્રદર્શન થઈ રહ્યું છે. ગુજરાત પોલીસ શ્વાન દળ મહેરબાન ડીજીપી સાહેબ શ્રી કે રાવ સાહેબ શ્રીના તેમજ તાલીમ ડીજીપી શ્રી સીધા માર્ગદર્શન